એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે બીજાના ઘરે જઈને પૂજા વિધિ કરતો અને તેનાથી જ તેનું ઘરનું પાલન પોષણ થતું. એક દિવસ આ પંડિતને આ બ્રાહ્મણને રાજાએ બોલાવ્યો અને રાજાએ તેમના રાજમહેલમાં કઈ પૂજા વિધિ કરવાનું કહ્યું. એટલે આ બ્રાહ્મણ તે રાજાના મહેલમાં જાય છે અને ત્યાં જઈને પૂજા વિધિ કરવાનું શરૂ કરે છે. જ્યારે પૂજા વિધિ સંપન્ન થઈ જાય છે ત્યારે આ બ્રાહ્મણ પોતાના ઘરે જવા માટે નીકળે છે. ત્યારે રાજા તેમને કહે છે કે તમે આ ભગવાનના નામનું જપ કરવાનું કહો છો, ભગવાનનું અનુષ્ઠાન કરવાનું કહો છો, તો હું તમને પૂછું તેનો તમે જવાબ આપો કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન ક્યાં જોવે છે અને ભગવાન શું કરે છે. આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. એટલે આ પ્રશ્ન સાંભળીને આ બ્રાહ્મણ ચકિત થઈ ગયો, આશ્ચર્યચકિત રહી ગયો. એટલે આ બ્રાહ્મણે રાજાને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે મને 1 મહિનાનો સમય આપો, હું તમને આવીને જવાબ આપી જઈશ. એટલે રાજા કહે છે કે તમને હું 1 મહિનાનો સમય આપું છું, તમારે ઉચિત સમયે આવીને તમારે આ પ્રશ્નનો જવાબ આપી જવાનો રહેશે, નહીંતર આની તમને ભયંકર સજા મળશે. એટલે બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થાય છે અને વિચારતો જાય છે કે આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે. વિચારતો વિચારતો પોતાના ઘરે પહોંચે છે અને એક પછી એક દિવસો પસાર થવા લાગે છે. 20 દિવસ જેવો સમય પસાર થઈ ગયો હશે એટલે આ બ્રાહ્મણને ચિંતા થવા લાગી કે આ પ્રશ્નનો જવાબ હું કેવી રીતે શોધું. એટલામાં તેમનો દીકરો આવે છે અને તેમનો દીકરો બહુ જ ચતુર અને હોશિયાર હોય છે. તે પોતાના બાપની ચિંતા કળી ગયો અને તેમણે તેમના પિતાને પૂછ્યું કે પપ્પા કેમ તમે ચિંતામાં છો, કંઈ તકલીફ છે? એટલે તેમના પિતાએ કહ્યું કે હા બેટા, હું જ્યારે રાજાના મહેલમાં પૂજા કરવા માટે ગયો હતો ત્યારે મને રાજાએ આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન ક્યાં જોવે છે ને ભગવાન શું કરે છે. એટલે આ બ્રાહ્મણનો દીકરો તેમના પિતાને કહે છે કે તમે ચિંતા ના કરો, આ પ્રશ્નનો જવાબ મને આવડે છે, તમે જ્યારે જવાબ દેવા માટે જાઓ ત્યારે તમે મને સાથે લેતા જાજો. આ બ્રાહ્મણ અને તેમનો દીકરો રાજાના રાજદરબારમાં પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે રાજાને કહ્યું કે આ તમારા પ્રશ્નનો જવાબ મારો દીકરો આપશે. એટલે રાજાએ તેમના દીકરાને પૂછ્યું કે તો તું મને જવાબ આપ કે ભગવાન ક્યાં જોવા મળે છે. એટલે તેમના દીકરાએ રાજાને કહ્યું કે તમારા રાજદરબારમાં જ્યારે કોઈ અતિથિ આવે છે ત્યારે તેમને કોઈ આદર સત્કાર નથી આપવામાં આવતો, કોઈ આસન પણ બેસવા માટે નથી આપવામાં આવતું. એટલે રાજા શર્મસાર થઈ જાય છે અને બ્રાહ્મણના દીકરાને અને તેમના પિતાને બેસવા માટે આસન આપે છે અને તેમને દૂધનો ગ્લાસ આપે છે. એટલે બ્રાહ્મણનો દીકરો દૂધના ગ્લાસને પોતાના હાથમાં લે છે અને અંદર આંગળી બોળે છે અને ફરી પાછું દૂધ એક ટીપું બહાર કાઢે છે. એમ દૂધના ગ્લાસની અંદર આંગળી ફેરવે છે ને ટીપું બહાર કાઢે છે. તેમ 2-3 વખત કરે છે. ત્યારે રાજા તેમને પૂછે છે કે આ તું શું કરે છો? એટલે બ્રાહ્મણનો દીકરો તેમને જવાબ આપે છે કે મેં એવું સાંભળ્યું છે કે દૂધમાંથી માખણ બને છે, પરંતુ મને તો માખણ કંઈ દેખાતું નથી. એટલે રાજાએ કહ્યું કે દૂધમાંથી જો તારે માખણ મેળવવું હોય તો દૂધમાંથી પહેલાં દહીં બનાવવું પડે ને દહીંને ફેરવીને તેમાંથી માખણ બને છે. એટલે બ્રાહ્મણના દીકરાએ કહ્યું કે જો એવું જ હોય તો આ જવાબની અંદર પણ તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે. આ દૂધમાં સીધી રીતે માખણ નથી દેખાતું, તેવી જ રીતે ઈશ્વર દરેક જગ્યાએ છે, હરેકના આત્મામાં છે, દરેક જીવની અંદર ઈશ્વરનો વાસ છે. જો તમે સાચા દિલથી ઈશ્વરને પુકારો છો તો ઈશ્વરના તમને દર્શન થાય છે. સાચા અનુષ્ઠાન તમે કરો, નિયમિત અનુષ્ઠાન કરો તો તમને ભગવાનના દર્શન થાય છે. એટલે રાજા હવે બ્રાહ્મણના દીકરાને બીજો પ્રશ્ન પૂછે છે કે ભગવાન કઈ બાજુ જોવે છે. એટલે બ્રાહ્મણનો દીકરો રાજાને કહે છે કે મને એક મીણબત્તી તમે આપો. એટલે બ્રાહ્મણનો દીકરો મીણબત્તી મંગાવે છે અને રાજા તેમને સૈનિકો દ્વારા મીણબત્તી આપે છે. જ્યારે મીણબત્તી સળગાવે છે અને તેમનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. એટલે તે રાજાને કહે છે કે આ મીણબત્તીનો પ્રકાશ કઈ બાજુ છે. એટલે રાજા કહે છે કે આનો પ્રકાશ તો ચારેય બાજુ છે, બધી દિશાઓમાં આનો પ્રકાશ ફેલાયેલો છે. એટલે બ્રાહ્મણનો દીકરો કહે છે કે તો બસ ભગવાનનું પણ એવું જ છે, ભગવાન બધી જ બાજુ જોવે છે. દરેકના સારા કર્મોનો હિસાબ, ખરાબ કર્મોનો હિસાબ ભગવાન પોતે રાખે છે. જેણે જેવું કર્મ કર્યું હોય છે તેવું તે બધું જ જોવે છે અને તેવું તેમને તે ફળ આપે છે. એટલે આ પ્રશ્નનો જવાબ પણ સાંભળીને રાજા બહુ જ ખુશ થયા. એટલે રાજા હવે આ પ્રશ્નનો જવાબ સાંભળીને ખૂબ જ ખુશ થયા. ત્યારે ત્રીજો પ્રશ્ન રાજા પૂછે છે કે ભગવાન શું કરે છે. એટલે બ્રાહ્મણનો દીકરો રાજાને જવાબ આપે છે કે આ પ્રશ્ન તમે શિષ્ય તરીકે પૂછો છો કે ગુરુ તરીકે. એટલે રાજા ખૂબ જ આદરથી કહે છે કે આ પ્રશ્ન હું શિષ્ય તરીકે પૂછું છું. એટલે બ્રાહ્મણનો દીકરો કહે છે કે તો તમારી આ ભલમનસાઈ બહુ સારી કહેવાય કે એક ગુરુ નીચે બેઠા છે જમીન પર અને તેમનો શિષ્ય એક ઊંચા આસને બિરાજમાન છે. આ સાંભળીને રાજા બહુ જ શર્મસાર થયા. એટલે રાજાએ તે બ્રાહ્મણના દીકરાને પોતાના સિંહાસન પર બેસાડ્યા અને પોતે નીચે જમીન પર બેસી ગયા. એટલે આ જ્યારે સિંહાસન ઉપર આ શિષ્ય બેઠો એટલે હસવા લાગ્યો અને રાજાએ પૂછ્યું કે તમે કેમ હસવા લાગ્યા.
એટલે આ બ્રાહ્મણના દીકરાએ કહ્યું કે બસ રાજા આ જ કરે છે કે રંકમાંથી રાજા બનાવે છે ને રાજામાંથી રંક બનાવે છે. બસ ભગવાનની આ અનોખી લીલા છે કે એક સામાન્ય માણસ છે તેમને રાજા બનાવી દે છે અને જે રાજા છે તેમને સામાન્ય માણસ બનાવી દે છે. આ પ્રશ્નનો જવાબ પણ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયા અને જે આ બ્રાહ્મણનો દીકરો હતો તેમને પોતાનો સલાહકાર તરીકે તેમને નિયુક્ત કરી લીધા. પોતાના રાજ્ય દરબારમાં એક સલાહકાર તરીકે તેમને નોકરી આપી અને સારું એવું જીવન પણ આ બ્રાહ્મણના દીકરાને તેમણે આપ્યું. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી તમને જો કંઈક શીખવા મળ્યું હોય, કંઈક સમજવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.